તો ખેડૂત મિત્રો, શું તમે ખેતી માટે લોન લીધી છે અથવા તો લેવાના છો? તો આ વિડીયો તમારા માટે લાખોની કિંમતનો સાબિત થઈ શકે છે, કારણ કે સરકારની કૃષિ લોન પર વ્યાજમાં મળતી રાહત વિશે આજે ઘણા ખેડૂતોને સંપૂર્ણ માહિતી નથી. કેટલાક ખેડૂતો માત્ર માહિતીના અભાવે હજારો રૂપિયા વધારે વ્યાજ ભરે છે. જેથી કરીને દોસ્તો, આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી હું જણાવીશ અને તમને ખબર પડી શકે કે કેવી રીતે સરકાર છે તે આ યોજનાની અંદર લાભ આપે છે. તો સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝમાં. તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ. હવે દોસ્તો, તમને સૌને જણાવી દઉં ને કે આની અંદર આપણે શું જાણીશું. તો કે કેસીસી લોન શું છે, વ્યાજમાં રાહત કેવી રીતે મળે છે, કોણ લાભ લઈ શકે છે અને અરજી કેવી રીતે કરવી, આ બધી માહિતી જણાવીશું. અને અંતે એક એવી મહત્ત્વની વાત જણાવીશ જે દરેક ખેડૂતોને જાણવી જ જોઈએ. તો વિડીયો છે તે એન્ડ સુધી જોતા રહો. હવે સૌથી પહેલાં આપણે સૌ જાણીએ કે કેસીસી શું છે. મિત્રો, કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ. આ યોજના ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે, જેથી ખેતી માટે બીજ, ખાતર, દવા, સિંચાઈ, મજૂરી અને અન્ય ખર્ચ માટે સરળતાથી લોન છે તે ખેડૂતોને મળી શકે. તેથી કરીને આ યોજના છે તે બનાવવામાં આવી છે. માત્ર ને માત્ર ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકશે. અને ઘણા ખેડૂતો હજુ પણ ખાનગી સાહુકાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા લે છે. એટલે કે જે લોકોને આ યોજના વિશે ખબર નથી તે લોકો મોટી જે કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓ અથવા તો કોઈ સાહુકાર પાસેથી તે વ્યાજે પૈસા લે છે અને પછી ખેડૂત છે તે ફસાય છે અને તેમને મોટી મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી શકે છે. જ્યારે બેંક મારફતે કેસીસી હેઠળ ઘણી ઓછી કિંમતમાં લોન છે તે ખેડૂતોને મળી જાય છે. તેથી કરીને દોસ્તો, સંપૂર્ણ વિગત આપણે આગળ જાણીએ. તો હવે જાણીશું કે વ્યાજમાં રાહત કેવી રીતે ખેડૂતોને આમાં મળે છે. તો સરકાર સમયસર લોનની ચૂકવણી કરનાર પાત્ર ખેડૂતોને વ્યાજમાં રાહત આપવાની યોજના ચલાવે છે. એટલે કે જો તમે નિયમો મુજબ અને સમયસર હપ્તો છે તે તમે ભરી દો છો તો તમારી લોનનો અસરકારક વ્યાજ ખર્ચ સામાન્ય લોન કરતાં ઓછો થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે રાહતની ચોક્કસ રકમ અને પાત્રતા સરકાર અને બેંકમાં લાગુ નિયમો પર આધારિત હોય છે. એટલે કે દોસ્તો, જો તમે આ પૈસા લીધા કેસીસી યોજના હેઠળ તો તમને સમયસર તમારે હપ્તો છે તે આની અંદર ભરવો પડશે. જો સમયસર નહીં ભરો તો તમને આ યોજના હેઠળ લોન મળવાના ચાન્સીસ છે તે ઓછા થઈ જશે. જેથી કરીને બેંકની અંદર એવી જ રીતનું છે કે જો તમે કેસીસી યોજના હેઠળ તમે લોન લીધી છે, ખેડૂતોએ લોન લીધી છે, તો તેઓએ નિયમ મુજબ સમયસર હપ્તા છે તે ચૂકવવા પડશે, જે બેંકના લાગુ નિયમો પર આધારિત હોય છે. આગળ તમને સૌને જણાવું ને દોસ્તો માહિતી, તો અરજી માટે તમારે શું કરવું જોઈએ આની અંદર. તો જો તમે કેસીસી માટે અરજી કરવા માંગો છો તો સામાન્ય રીતે તમારે નીચે મુજબના દસ્તાવેજો છે તે જરૂર પડશે. તો કયા દસ્તાવેજો? તો કે સૌથી પહેલાં તો તમારું આધાર કાર્ડ, ત્યારબાદ તમારું પાન કાર્ડ, જ્યાં જરૂરી હોય ત્યાં જ આપવાનું છે, બરાબર. ત્યારબાદ જમીનના દસ્તાવેજો અથવા ખેતીનો પુરાવો, એટલે કે 7/8 તમારે દેવાના રહેશે. અથવા ખેતીનો પુરાવો, જે તમે ચોપડી તમારી પાસે હોય તે પણ આપી શકો, અથવા તો દસ્તાવેજ તમારી પાસે હોય તે આપી શકો. જે વસ્તુ તમારે આપવાની રહેશે. સાથે તમારે શું જોશે તો કે બેંકની પાસબુક, જે તમારા બેંકનું ખાતું છે તેની તમારી પાસબુક દેવાની રહેશે. અને પાસપોર્ટ સાઇઝનો ખેડૂતનો એક ફોટો. તમારી નજીકની બેંક અથવા તો સહકારી બેંકમાં જઈને તમારે આ અરજી છે તે તમે કરી શકો છો. જે મધ્યસ્થમાં જે કાંઈમાં તમારું ખાતું હોય ત્યાં જઈને તમારે આ કામગીરી છે દોસ્તો તે કરી લેવાની રહેશે. આટલી વસ્તુ તમારે સામાન્ય રીતે જોશે. અને નજીકની બેંક જે કાંઈમાં તમારું ખાતું છે ત્યાં તમારે જવાનું રહેશે. ત્યારબાદ દોસ્તો આવે છે કે ખેડૂતો જે કરે છે તે સામાન્ય ભૂલો. ઘણા ખેડૂતો શું કરે છે કે લોન લઈને સમયસર ચૂકવણી કરતા નથી. કેટલાક લોકો લોનનો ઉપયોગ ખેતી સિવાય અન્ય ખર્ચમાં કરી નાખે છે. અને ઘણા ખેડૂતો તો કેસીસીનું રિન્યુઅલ કરવાનું પણ ભૂલી જાય છે. તો આ ભૂલ કારણે વ્યાજમાં વધારાનો બોજ છે તે તેઓને પડી શકે છે અને ભવિષ્યમાં નવી લોન મેળવવામાં પણ તેમને મુશ્કેલી પડી શકે છે. જો તમે પણ દોસ્તો આવી રીતનું કરો છો કેસીસી યોજના હેઠળ તો તમને ભવિષ્યમાં આ યોજનાનો લાભ મળશે નહીં. બીજી વસ્તુ કે રિન્યૂ સમયસર તમારે આ લોન છે તેને રિન્યૂ કરાવવી પડશે. અને ખેતી સિવાય અન્ય ઉપયોગમાં તમે લેશો તો તમારે મોટું નુકસાન ભવિષ્યમાં તમારે ખર્ચની હિસાબે થઈ શકે છે. બાકી જો તમે સ્ટેબલ હોય તો કરી શકો છો, નો પ્રોબ્લેમ. પરંતુ ખેતી સિવાય અન્યમાં ઉપયોગ કરો તો તમારે પણ વાંધા કદાચ પડી શકે. આગળ તમને જણાવું ને દોસ્તો, તો જો તમે ખેતી કરો છો અને ભવિષ્યમાં લોન લેવાની જરૂર પડી શકે છે તો કેસીસી વિશે સંપૂર્ણ માહિતી મેળવો. અને લોન લેતા પહેલાં તમારા બેંક મેનેજર પાસે હાલના વ્યાજ દર, વ્યાજમાં રાહત અને તમામ શરતો વિશે ચોક્કસ માહિતી છે તે જરૂર પૂછો. તમે દોસ્તો જે કાંઈ પણ આ કેસીસી યોજના હેઠળ લોન મેળવો અથવા તો અન્ય કોઈ રીતે લોન મેળવો, છતાં પણ મેનેજરને પૂછવું ખૂબ જ જરૂરી છે.
આની અંદર કોઈ એવી માહિતી છુપાવવામાં નથી આવતી ને જે તમને આગળ જતાં મુશ્કેલીમાં મૂકી શકે, જેથી કરીને કન્વર્ઝેશન કરવું ખૂબ જ જરૂરી છે. જે સામાન્ય માણસ હોય, ખેડૂત હોય કે મોટો બિઝનેસમેન હોય, તમને જે કાંઈ પણ પેટમાં દુખાવો છે, તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝાતો હોય તો તે પ્રશ્ન છે તે તમે જરૂર જાણો અને બેંક મેનેજર પાસે તમે આ પ્રશ્ન વિશે માહિતી મેળવી શકો છો. દોસ્તો, તમને સૌને જણાવું ને તો ખેતી કરો અને ભવિષ્યમાં લોન મેળવવાની જરૂર પડે તો KCC યોજના હેઠળ તમારે આની અંદર બેસ્ટ રહેશે, કારણ કે આ યોજનાની અંદર દોસ્તો ખેડૂતોને સ્પેશિયલી રીતે લોન આપવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે આની અંદર વ્યાજ દર છે તે સાવ ઓછું હોય છે ખેડૂતો માટે, જેથી કરીને ખેડૂતોને આની અંદર ખૂબ મોટો ફાયદો થાય. દોસ્તો, આ જ માહિતી આપવા માટે મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો. આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી YouTube ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.